નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શિવા ઇન્ફોર્મેશન ચેનલમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પ્રેસ બેલ આઇકોન. ખબર છે, એક ચિત્તો ટૂંકી દોડમાં તો સ્પોર્ટ્સ કારને પણ હરાવી શકે છે, પણ લાંબી રેસ હોય તો કાર જ જીતે. આવું કેમ? આ બધો ખેલ છે ગતિ, સમય અને ઝડપના ભૌતિક શાસ્ત્રનો. ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. તો આપણે આખી વાતને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં તો એ જોઈશું કે ધીમું અને ઝડપીનો અસલ મતલબ શું છે. પછી ઝડપી હોવાને એક વૈજ્ઞાનિક નામ આપીશું, ઝડપ. એ પછી સમય કેવી રીતે મપાયો એના રસપ્રદ ઇતિહાસમાં ડૂબકી મારીશું. આગળ આપણે ગતિને ગ્રાફ પર એક વાર્તાની જેમ જોઈશું. અને છેલ્લે આ બધું આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં જોવા મળે છે એની વાત કરીશું. ચાલો એકદમ સાદી વાતથી શરૂઆત કરીએ. આપણે બધા જાણીએ છીએ કે ચિત્તો કાચબા કરતાં ઘણો ઝડપી છે, પણ આટલી પાકી ખાતરી કઈ રીતે થાય? જ્યારે આપણે કહીએ કે કંઈક ઝડપી છે, તો આપણે ખરેખર શું માપી રહ્યા હોઈએ છીએ? બસ આ જ તો મૂળ સવાલ છે. શું આ ફક્ત એક અંદાજ છે, એક અંદરનો અવાજ, કે પછી એનું કોઈ પાક્કો ગણિતવાળો જવાબ છે જે આ બધી દલીલોનો અંત લાવી શકે? ચાલો શોધી કાઢીએ. જરા આ આંકડાઓ પર નજર તો કરો. આ તો ગજબ છે. એક બાજુ બાજ છે જે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીચે આવે છે, અને બીજી બાજુ એક ગોકળગાય જે માંડ માંડ આગળ વધે છે. આ જમીન આસમાનનો ફરક આપણને બતાવે છે કે ખાલી ધીમું કે ઝડપી કહેવાથી કામ નહીં ચાલે. આપણને કોઈ ચોક્કસ રીત જોઈએ. તો જુઓ, ઝડપી હોવાની બે રીતો છે, બરાબર? એક, બસની જેમ કોઈ બીજા કરતાં એટલા જ સમયમાં વધારે અંતર કાપી લેવું, અથવા તો બીજું, એક સારા દોડવીરની જેમ એટલું જ અંતર કોઈ બીજા કરતાં ઓછા સમયમાં પૂરું કરી લેવું. અને બસ આ બે વિચારોને ભેગા કરીએ ને એટલે આપણને મળે ઝડપની વૈજ્ઞાનિક વ્યાખ્યા. તો આપણે જે ઝડપી હોવાની વાત કરીએ છીએ એને વિજ્ઞાન એક ચોક્કસ નામ આપે છે, ઝડપ. હવે આપણે ખાલી અહેસાસની નહીં પણ પાક્કા માપની વાત કરીશું. અને આ રહી એની સીધી સાદી વ્યાખ્યા. એટલે કે કોઈ વસ્તુ એક ચોક્કસ ટાઈમમાં કેટલું ચાલે છે. હવે જુઓ, બાજ ઝડપી છે એવું કહેવા કરતાં આપણે કહી શકીએ કે એ 1 કલાકમાં 320 કિલોમીટર કાપે છે. હવે આની સરખામણી ગોકળગાય સાથે કરવી કેટલી સહેલી થઈ ગઈ ને, બરાબર ને? અને એને માપવાનું સૂત્ર તો એનાથી પણ સહેલું છે. બસ જેટલું અંતર કાપ્યું હોય એને જેટલો સમય લાગ્યો હોય એનાથી ભાગી નાખો. બસ આટલું સરળ સૂત્ર આપણને ગતિને એક આંકડામાં બતાવી દે છે. કેટલું પાવરફુલ છે ને? હવે જુઓ, કોઈ વસ્તુ એક જ સ્પીડ પર સીધી લીટીમાં ચાલ્યા કરે એવું ભાગ્યે જ બને. એને કહેવાય નિયમિત ગતિ. પણ હકીકતમાં શું થાય? આપણે ગાડી ચલાવીએ તો ટ્રાફિક આવે, બ્રેક મારીએ, સ્પીડ વધારીએ. આ થઈ અનિયમિત ગતિ. એટલે જ જ્યારે આપણે કોઈ લાંબી મુસાફરીની ઝડપની વાત કરીએ ને ત્યારે આપણે ખરેખર એની સરેરાશ ઝડપની વાત કરતા હોઈએ છીએ. હવે ઝડપ શોધવા માટે આપણને બે વસ્તુ જોઈએ, અંતર અને સમય. અંતર માપવું તો ઠીક છે, પણ સમયને બરાબર પકડવો એ માનવજાત માટે હજારો વર્ષોથી એક મોટો પડકાર રહ્યો છે. ચાલો એની જ કહાણીમાં એક ડૂબકી મારીએ. પહેલાં તો લોકો સૂરજ અને ચાંદ જોઈને દિવસ મહિના ગણતા. પછી આવી સૂર્યઘડી, રેતઘડી. મસ્ત જુગાડ હતા. પણ અસલી ક્રાંતિ તો ત્યારે થઈ જ્યારે ગેલિલિયોએ લોલકનો ખેલ શોધી કાઢ્યો. ત્યાંથી જ મિકેનિકલ ઘડિયાળોનો રસ્તો ખુલ્યો. અને આજે તો આપણા ફોનમાં જ એટલી ચોકસાઈવાળી ઘડિયાળો છે કે વાત ન પૂછો. આ બધું એ જ સફરનો હિસ્સો છે. હવે વિજ્ઞાનમાં બધું બરાબર ચાલે એ માટે અમુક નિયમો હોય છે. એમાં સમયનો જે મૂળભૂત એકમ છે એ છે સેકન્ડ. હા, આપણે રોજ તો મિનિટ અને કલાક વાપરીએ છીએ, પણ એ બધાનો પાયો તો આ નાનકડી સેકન્ડ જ છે. સારું, તો હવે આપણી પાસે અંતર અને સમય બંનેનું માપ છે. તો હવે કંઈક મજેદાર કરી શકાય. આપણે આખી મુસાફરીને એક ચિત્રમાં, એક વાર્તામાં ફેરવી શકીએ. કઈ રીતે? ગ્રાફથી. આ અંતર સમયનો ગ્રાફ છે ને એ કોઈની મુસાફરીની ફોટો આલ્બમ જેવો છે. દરેક ક્ષણે એ ક્યાં હતા એ બતાવે છે. ચાલો આ કારની મુસાફરીનો ડેટા જોઈએ. અત્યારે તો આ ખાલી આંકડાઓનું એક લિસ્ટ છે, પણ જેવી આપણે આ આંકડાઓને ગ્રાફ પર મૂકીશું ને એક જાદુ થશે. આ આંકડાઓ બોલવા માંડશે, આપણને કહાણી કહેશે. અને ગ્રાફ બનાવવો તો સાવ સહેલો છે. બસ 2 લાઈન દોરો. આડી લાઈન પર સમય, ઊભી લાઈન પર અંતર.
પછી આપણા ટેબલમાંથી આંકડા લઈને ટપકા કરતા જાઓ અને છેલ્લે એ ટપકાને જોડી દો. બસ, તૈયાર છે આપણી મુસાફરીનું ચિત્ર. અને અહીંયા જ તો ખરી મજા છે. જુઓ, આપણા ઉદાહરણમાં બધા ટપકા જોડીને એક સીધી લીટી બની. આનો મતલબ શું? આનો મતલબ એ છે કે કાર એક જ સરખી કોન્સ્ટન્ટ સ્પીડથી ચાલી રહી છે. મતલબ કે ગ્રાફનો જે શેપ છે ને, એ જ ગતિની આખી કહાણી કહી દે છે. તો આ બધી થઈ થિયરી અને ગ્રાફની વાતો. પણ આ બધું ખાલી ભણવા માટે નથી. આ બધી વસ્તુઓ આપણી આસપાસ, આપણી રોજની જિંદગીમાં સતત બનતી રહે છે. ઘણીવાર તો આપણું ધ્યાન પણ નથી જતું. બસ, કોઈ પણ ગાડીના ડેશબોર્ડને જોઈ લો. જે કાંટો સ્પીડ બતાવે છે એ છે સ્પીડોમીટર. એ આપણને કહે છે કે અત્યારે ગાડી કેટલી સ્પીડ પર છે. અને પેલો જે કિલોમીટરનો આંકડો બતાવે છે એ છે ઓડોમીટર. એ ગાડીએ અત્યાર સુધીમાં કાપેલું કુલ અંતર બતાવે છે. જુઓ, ઝડપ અને અંતર બંને આપણી નજર સામે જ હોય છે. યાદ છે, આપણે શરૂઆતમાં પ્રાણીઓની ગતિની વાત કરી હતી. આ ચાર્ટ એ જ વાતને ફરીથી બતાવે છે. એક તરફ રોકેટની એવી સ્પીડ કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ, અને બીજી તરફ કાચબાની ધીમી પણ મક્કમ ચાલ. ઝડપનો આ કોન્સેપ્ટ આપણને આ બધાને એક જ માપથી સરખાવવાની શક્તિ આપે છે. અને રહી વાત સમયના મૂળભૂત એકમ, સેકન્ડની, તો એને સમજવા માટે કોઈ ઘડિયાળની પણ જરૂર નથી. બસ આપણા પોતાના હૃદયના ધબકારા સાંભળો. જ્યારે આપણે શાંત હોઈને ત્યારે એ લગભગ દર સેકન્ડે એકવાર ધબકે છે. સમયનું એક જીવંત મીટર જે આપણને સતત યાદ અપાવે છે કે સમય વહી રહ્યો છે. તો આખી વાતનો સાર શું છે? સાર એ છે કે દરેક ગતિની એક વાર્તા હોય છે, અને એ વાર્તાનો એક આકાર હોય છે. ગ્રાફ પર સીધી લીટી એટલે એક સરખી મુસાફરી. વાંકી ચૂકી લીટી એટલે ઉતાર ચઢાવવાળી મુસાફરી. આપણે ફક્ત આંકડાઓને એક કહાણીમાં ફેરવી દીધા છે, અને આ કહાણી આપણને સમજાવે છે કે આપણી આસપાસની દુનિયા કેવી રીતે ચાલે છે. હવે પછી જ્યારે કોઈ કારને જતી જુઓ કે કોઈને દોડતા જુઓ, ત્યારે વિચારજો, એની ગતિની વાર્તાનો આકાર કેવો હશે?